નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાગરા આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાના અધ્યક્ષસ્થાને હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનો આપી હતી। આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। ઈદનો પર્વ કોમી એકલસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈપણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી। ત્યારે અમુક લેભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયા મારફતે કરતા હોય છે, પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ લેભાગુ અસામાજિક તત્વો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તો કોઈપણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।